સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ ઝડપથી દૂર થાય છે અને માતા પાર્વતી સાથે ભગવાન ભોળાનાથની કૃપા સદૈવ આપના પર અને આપના પરિવાર પર બની રહે છે. આ વર્ષે સોમવતી અમાસની તિથિનો પ્રારંભ 2 સપ્ટેમ્બર સોમવારે સવારે 5:21 થશે અને આ દિવસે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર પણ છે અને સોમવતી અમાસની પૂર્ણાહુતિ 3 સપ્ટેમ્બર સવારે 7:24 થશે. આ રીતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. અમાસનું શુભ મુહૂર્ત સવારે 4:38થી શરૂ થઈને 5:24 સુધીનો રહેશે. આ દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 6 કલાકથી શરૂ કરી અને 7:44 સુધીનું રહેશે. તે પહેલાં વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયો થોડો મોટો થઈ શકે છે, પરંતુ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી એક પણ ઉપાય સાંભળવાનો રહી ના જાય. પહેલો ઉપાય: સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો. તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો. તર્પણમાં કાળા તલ, સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. તેમની કૃપાથી વંશ અને ધન, સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. સોમવતી અમાસના અવસરે સ્નાન અને દાન કર્યા પછી પીપળાના ઝાડને પાણી ચઢાવો. ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મદેવનો વાસ છે. જો તમે પીપળાના વૃક્ષની સેવા અને પૂજા કરશો તો તમારા પૂર્વજોને લાભ થશે, તેમના દુઃખોનો અંત આવશે અને તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. સોમવતી અમાસના દિવસે એક અશોક વૃક્ષ વાવો અને દરરોજ તેની સેવા કરો. કહેવાય છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અશોક વૃક્ષ ખૂબ જ પ્રિય હોય છે. તેમની કૃપાથી જ વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. પિતૃઓને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસ પર અશોકનું વૃક્ષ વાવો. આ ઉપાય પિતૃ પક્ષમાં પણ કરવો જોઈએ. સોમવતી અમાસ પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ, પરંતુ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમની આરાધના કરવી જોઈએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. તેનાથી તેઓ ખુશ થશે અને તેમને આશીર્વાદ આપવાની ઈચ્છા થશે, તેથી તમારો લાભ થશે. સોમવતી અમાસ પર ભગવાન શિવને બીલીપત્ર ચઢાવો અને શિવલિંગનો જલાભિષેક કરો. વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો. આ ઉપાયથી પિતૃદોષ દૂર કરી શકાય છે. સોમવતી અમાસની રાતે લોટમાંથી 7 દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો. આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે, પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય તો સોમવતી અમાસની રાત્રે ચંદ્રમાની વિશેષ પૂજા અર્ચના કરવી. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો, તો
અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો, તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં વાવો, લાલ ફૂલ ચઢાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો, તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો. હરિયાળી અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તમારા મંદિરમાં સ્થાન પણ આપો. તમારી બધી જ સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો. જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવો જોઈએ. ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ. જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો સોમવતી અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલાં સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમઃ. જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શવા માંગો છો તો સોમવતી અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર, પૂરી, શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. આ સિવાય એક બીજી વાત, જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને 2 પૂરીઓ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો. આનાથી વિશેષ લાભ થશે. સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો. સૌથી પહેલાં શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો. પછી શુદ્ધ પાણીનો પ્રવાહ રેડો. આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો. જો તમારું મન પ્રસન્ન નથી, તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો. જમતા પહેલાં વડના પાન લાવો. હવે રોટલી પર 1 લવિંગ, 1 એલચીના દાણા, આખી સોપારી અને થોડુંક કેસર નાખો. હવે તે રોટલી તમારા માથા પર 7 વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે, ત્યારે સોમવતી અમાસના દિવસે કે કોઈ પણ દિવસે 1 ચપટી મીઠું અને થોડી સરસવ લો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દો. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તેની નજર ઉતરી જશે. બાળકની નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં
એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો. અમાવસ્યાના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના દરેક પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ. સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખો. ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવો. સોમવતી અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. સોમવતી અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે દર 15 દિવસ પછી મીઠું બદલવું આવશ્યક હોય છે. સોમવતી અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો પ્રગટાવો. આમ અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં. સોમવતી અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બીલીપત્ર ચડાવવું જોઈએ, પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો. ચડાવેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો. સોમવતી અમાસના દિવસે ક્રોધ, ઈર્ષ્યા, માંસાહાર, દારૂ, સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે. જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓનું તૃપ્ત કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ. જો તમારા પિતૃ દેવો પ્રસન્ન હોય છે તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો. પૂર્વજોના નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. સોમવતી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના પર 4 ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો. આ સિવાય અમાસની રાત્રે 8 બદામ, 8 કાજલની ડબલીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી. તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ, વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મહત્યાનું પાપ જેવું માનવામાં આવે છે. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ, ગંગાજળ, કાલા તલ અને સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે છે, સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને 7 વાર પરિક્રમા કરે છે અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરે છે, તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગે છે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ. આ પછી 5 પ્રકારની મીઠાઈઓ પણ ખવડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 વાર પરિક્રમા કરવી.
પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. મિત્રો, આ વિડીયોને એક લાઈક કરી દેજો, વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.